ક્યારની ઉઠાડું છું, હજી ઉઠ્યા નથી. હવે તમે જઈને ઉઠાડો, જાઓ. મારે નથી ઉઠાડવો. તને કાંઈ ખબર નથી? તું તો રાતે સૂઈ ગઈ હતી. એ બિચારો મોડો આવ્યો અને મોડો આવ્યો ને પછી કાંઈક 3 વેપારીના ફોન આવ્યા. તેમાં ને એમાં એ રહ્યો ખાધુંય નથી હરખું એણે. પછી છેલ્લે મેં એને દૂધ બનાવી દીધું ને દૂધ પીને એ ઉતો. મમ્મી મોડા એટલે કે 12 સાડા 12 તો આવી ગયા તા હો. તમે ક્યાં 10 વાગ્યા અત્યારે. આવો હા આવો. આવો બેસો. કોનું કામ હતું કોઈનું? હા, રાજનું જ ઘર છે ને? હા પણ તમે કોણ? તમને ઓળખ્યા નહીં? એમાં એવું છે કે તમે મને મળ્યા નથી ને એટલે મારી ઓળખાણ નથી થઈ. રાજના કોઈ ફ્રેન્ડ છો હવે તમે? ના ના, ઓફિસમાં બેવ સાથે કામ કરો છો? અત્યારે નથી કરતા, પણ જ્યારે એ મુંબઈ હતા ને ત્યારે અમે બે સાથે જ કામ કરતા હતા. અચ્છા, રાત સુતા છે, હમણાં ઉઠાડ્યો એમને. બેસો તમ તારે. અરે, ચા પાણી ના, પીશો ના, કઈ તમે? જરૂર નથી ઉતારવાની. આવી જ છું તો તમારા લોકો સાથે બી મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં ને. મારું નામ ફાલ્ગુની છે. હું રાજની વાઈફ છું. રાજની વાઈફ? વાઈફ રાજની? રાજની વાઈફ તો હું છું. મારા ને રાજના મેરેજને 3 વર્ષ થયા છે, તો તમે ક્યાંથી રાજના વાઈફ હોય? જુઓ, અમારા લગ્નને 3 વર્ષ થયા છે અને મને ખબર ત્યાં સુધી રાજ બોમ્બે આવ્યા જ નથી હજી સુધી. હા, પણ એના પહેલાં એ બોમ્બે જ હતા ને. અમે બંને સાથે જોબ કરતા હતા અને ઘણો સમય સુધી અમે સાથે જ હતા. ઇવન અમે લગ્ન કરીને પણ સાથે જ રહેતા હતા. 1 મિનિટ, તમારા લગ્નને કેટલો સમય થયો છે? આઈ થિંક 4 સાડા 4 વર્ષ. મમ્મી, એટલે કે રાજે મારી હારે વિશ્વાસઘાત કર્યો. આની સાથે પણ લગ્ન કર્યા અને પછી મારી સાથે પણ લગ્ન કર્યા. કાલ સવારે તો એવું પણ કરશે ને કે કોઈ ત્રીજા જોડે પણ લગ્ન કરશે અને મને મૂકી દેશે. જીજ્ઞા, કોઈની વાત ઉપર ભરોસો ન કરાય. જો એવું કંઈ હોત તો તારા ને રાજના લગ્ન જ ન થયા હોત અને રાજે મને તો કંઈ વાત કરી હોત ને. તું ચિંતા નહીં કર. આ ક્યાંક ને ક્યાંક કંઈ ગેરસમજ છે. જો બેન, ગેરસમજ નથી. હવે મને સમજાણું કે રાજ ત્યાંથી અહીંયા કેમ આવી ગયા અને મને બીજા બધા બહાના કેમ બતાવ્યા કરતા હતા. પણ એણે અહીંયા લગ્ન કરી લીધા હતા ને એટલા માટે જ. હવે અને એટલા સમજાણું. માટે જ એ બોમ્બે પણ આવવાનું બંધ કરી દીધું. હવે સમજાણો કે રાજ રાત્રે શું કામ લેટ આવે છે. કાલે પણ 12 સાડા 12 વાગે આવ્યો. હું સૂઈ જાઉં પછી જ આવે છે. અમે જોડે ફોનમાં વાત કરવી એટલા માટે ને. તમારી સાથે રાજ ફોનમાં તો વાત કરતા હશે ને, તો ક્યારે કરે છે? કંઈ નક્કી નહીં, પણ એટલું ખબર છે કે હું ફોન કરું ત્યારે ઓલવેઝ એ મારા માટે અવેલેબલ હોય છે. પણ હમણાંથી એણે મારી સાથે કોન્ટેક્ટ ઓછો કરી નાખ્યો છે અને બોમ્બે આવવાનું પણ બંધ કરી દીધું છે. એના લીધે જ થઈને મારે અત્યારે અહીંયા આવવું પડ્યું. નહીં છોડું મમ્મી હું રાજને. જીજ્ઞા, આ કોકડું ગૂંચવાયેલું છે. મમ્મી ગૂંચવાયેલ નથી. ચોખ્ખી એ જ છોકરી ક્લિયર આપણી સામે વાત કરીને કહે છે કે રાજે લગ્ન કરીએ. એ શું કામ ખોટું બોલે મમ્મી? એ પણ અહીંયા આપણા ઘરમાં આવીને. પણ હું રાજ માટે તો પોલીસ કેસ કરીશ. બસ. મારા પપ્પાને પણ ફોન કરીને જાણ કરું છું. હવે આ જો, મારા ઘરમાં તમે દુંભાણિયું મૂક્યું છે અને આમાં આગ લાગતા વાર નહીં લાગે. પણ જો મારા દીકરાને કે વહુને કંઈ પણ નુકસાન થયું ને તો સીધી હું તમને પકડાવી દઈશ. પણ તમે મારી વાત સમજવા કેમ તૈયાર નથી? એટલા માટે કે રાજ મારો દીકરો છે અને જીજ્ઞા મારી વહુ છે. તમારી વાત હું શું કામ સાંભળું અને સમજું? તો પછી એણે મારી સાથે લગ્ન કર્યા એમ કરીને મને પણ ચીત જ કરી રહ્યો છે. નહીં, એ તું જાણે અને તારું કામ જાણે. બાકી રાજ અને જીજ્ઞા મારા છે એટલે મારા છે એટલે અહીંયા આવવાની હવે કોશિશ ના કરતી. અને જો મારા ઘરમાં કંઈ પણ આગ લાગી છે ને તો હું તને નહીં છોડું. માંડ અમારું ઘર બધી રીતે શાંત ચાલતું હતું અને એમાં તું ચિનગારી બનીને આવી ગઈ. પણ હું તારી આ ચાલ અને આ તારો વેશ હું નહીં ચાલવા દઉં. એટલે જા, ભાગ અહીંયાથી. તું અમારા ઘરની કોઈ સભ્ય નથી. હું અહીંયા આવી ગઈ છું ને એટલે આ ઘરની સભ્ય જ છું અને હું અહીંયાથી કશે નથી જવાની. તો રાજે સાબિતી મારી આપ. સાથે પણ લગ્ન કર્યા છે. તો સાબિતી આપ કે તે મારા રાજ સાથે લગ્ન કર્યા છે. શું સાબિતી છે તારી પાસે? આપીશ, બધું જ આપીશ. કેદી? અહીંયા રહીને બધું જ સાબિત કરીશ. અહીંયા ન તો તને પાણી મળશે ન ખાવાનું મળશે. ભૂખી રહીને મરી જજે. એ તો જોયું જશે. બેશરમ. ભાઈ, લે બીવડાવી દીધો. હું તો થાકી ગયો તો મેં કીધું ઘડીક સોફે બેહો એમ. બોલો. હાવ થાકી સોફે ગયો. બેસવાના દિવસ ગયા અને ઊંઘવાના દિવસ ગયા. કાં હું હાવ થાકી ગયો ત્યાં બેહવા જવા જો નહીં. ના, હવે ટેન્શન ને ટેન્શનના દિવસો શરૂ થઈ ગયા છે. શું થયું તમને? કાંઈ બીમાર પડી ગયા તો દવા લઈ આવી દઉં. તો હું અહીંયા તને આ ઊભેલી દેખાવ છું? બીમાર દેખાવ ન છું? હોય મારી માં ઉંમર પ્રમાણે પૂછું છું. કદાચ
હાજા માદા થયા હોય તો લઈ આવી દઉં એમ. તો હું કહું નહીં કે મને દવાખાને લઈ જાય 108 બોલાવ? તો હવે શું ટેન્શન છે તમારે બીજું? ઘરમાં એક વાવાઝોડું આવ્યું છે એક તો છે જ તે એટલે સિગ્ના બહુ. ના, તો ડાઈમાં ડાઈ છોકરી છે અને તને એ વાવાઝોડું લાગે છે? એટલે કી મજાકમાં કહું છું પણ પણ- ક્યાં બીજું વળી શું આવ્યું? પણ હું મજાક નથી કરતી. એક વાવાઝોડું આવ્યું છે અને આવીને એમ કહે છે કે રાજ મારો વર છે ને મુંબઈ મેં એના સાથે લગ્ન કરી લીધા છે. ખબર નહીં આ બધું શું છે? એટલે એના લફડા ઘર સુધી પોગી ગયા? કોના? રાજના? બીજા કોના? ખબરદાર હો, રાજ માટે કાંઈ બોલ્યો છે તો. આંગળી હેઠી રાખો મારી માં, તમારો દીકરો જ છું, દુશ્મન નથી. રામ જેવો દીકરો છે મારો રાજ, એટલે એના માટે કાંઈ બોલતો જ નહીં. રામ છે ને તમને રામ જેવો લાગે, બાકી લખણ એના રાવણ જેવા છે. હોય જ નહીં. હો પટરાણી રાખે ને એવો માણસ છે એ તમારો દીકરો. બસ બસ હં. એ જિજ્ઞાની સાથે કેવી રીતે રહે છે ને એ મને ખબર છે. જો જે બહાર લફડા કરતો હોય ને એ ઘરની બાયડી હારે હારો રહે જ નહીં. પણ મારો રાજ ઘરમાં પગ મૂકે જીગુ, હું સામે બેઠી હોઉં ને તો એને જીગુ જ દેખાય, એટલો એને એ પ્રેમ કરે છે મારા કરતાંય વધારે. અને તું એમ કહે છે કે એ પટરાણીઓ રાખે છે? હાથી છે, ખાવાના જુદા બતાવવાના જુદા. હો તમને કહી દઉં, તારા જેવો નથી. હાંડીઓ છે ને હાંડીઓ રણમાં જાય ને તેને 18 દી પાણી હાલે ને એટલું એને કોથળીમાં હંતાડીને રાખે. ખબરદાર, મારા દીકરાને જો હાંડિયા હારે હરખાવ્યો છે ને તો ટાંટિયા તોડ નાખીશ તારા. હવે એના કેટલા લફડા છે ને મેં શોર્ટ આઉટ કર્યા છે ઓફિસોમાં, તમને ખબર ન હોય. આ ઘર સુધી પોગવા નથી દીધા. લ્યો, એ પણ એકાદું તો આવીને મને એમ કહે ને કે આ તમારા દીકરાએ મારી સાથે આવું ફ્રોડ કર્યું છે. આવી ગઈ ને, આવ્યું ને, તમે જ કીધું વાવાઝોડું આવ્યું એમ આવ્યું ને. એ એક જ આવ્યું છે પણ મને ખબર છે બીજું લાવવું છે જૂઠ તમારે? ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ. તને એમ કે હું મમ્મીને આટલું બધું કહું એટલે મમ્મી માની જશે. માં માની લીધું કે તમારો લાડકો દીકરો છે ઈ, પણ એનો મતલબ એમ નથી કે ઈ જે કરે ને એ ચમત્કાર કહેવાય. માહી, તું અને રાજ મારી જમણી ડાબી આંખ છો, એટલે તું એમ નહીં કે એ મારો માનીતો છે. આ તે કાયમ આંખ્યું હરખી નો રે મારી માં, આંખ્યું મોતિયા હોતે ના આવે. એક આંખમાં મોતિયો આવી ગયો એમ સમજતા કેમ નથી તમે? મારે એકેને નથી આવ્યો. બસ મારા બેવ દીકરા સારા જ છે એટલે સારા જ છે. પણ તું શંકાશીલ છે ને એ આજે નક્કી થઈ ગયું. પણ આ ઘરે આવ્યું એનું શું વાવાઝોડું? એનું એમનેમ આવ્યું? એનું હવે કંઈક કરતું. હું કાંઈ ન કરું, આ એના લફડા છે એ ભોગવે. મારે તો હું તો બહારના લફડા એને માંડ પતાવ્યા છે મેં. મને થોડી ખબર હોય એક છોકરી ભટકાણી, આ માથાની ભટકાણી હોય. પાછી કહે છે કે મુંબઈ અમારા લગ્ન થઈ ગયા છે અને અમે લોકો ભેગા રહેતા હતા ને હવે એ મારો ફોન નથી લેતો ને મને જવાબ નથી આપતો. મેં એને જવાનું કીધું તો એ અંદરના રૂમમાં ગઈ છે. કોણ જાણે હોય ત્યાં હું તાંડવ કરે. કરે જ ને, જે છોકરી યારે કોકની યારે ખરાબ કરો, એની જિંદગી ખરાબ કરવાની કોશિશ કરો, અને માથા ભારે ભટકાણી હોય તો ઘરે પોગી જાય. બસ આપણે ઘરના એડ્રેસ જ ન દેવાય લફડા કરવા હોય ને તો. બસ હવે તું જાણે મોટો લક્ષ્મણ થઈ ગયો એમ વાત કરે છે. એવી વાત નથી. જો માં, જો એનું આવ્યું આ હવે ન કરે નારાયણને, તારા જો એક બે આવશે ને તો મારે તો મરવા વારો થશે. ન આવે. મને પૂરો ભરોસો છે મારી માથે કે મારી ઘરે મારું લફડું કાંઈ આવે નહીં, હું બારોબાર જ પતાવી દઉં. એટલે તારી ના, લફડા ના. છે જરાય ઘર માડી. જરાય નહીં. મારે ક્યાંય લફડું નથી કોઈ નહીં હારે. આ તમારા છે ને દીકરાને હતું રાજને, તો એનું જો ઘરે આવ્યું. આ હું છે કહેવાય ને કે ગાતું ગાતું માંડવે આવે, પાપ મોભે સરીને પોકારે, આવું બધું હોય. એ બધી કહેવતો છે, બાકી મારો રાજ એવો નથી એટલે નથી. બાકી એના મનમાં અને સતમાં કાંઈ હોય ને તો એ બીજા કોઈને કહે કે ન કહે, પણ મને તો કહે જ. મંજીરા વગાડો એના નામના. હજી ભાન નથી, આંખ નથી ઉગડતી. આ છે ને ઘરે આવી એક છોકરી, કાલ બીજી આવશે, ત્રીજી આવશે, દવા પીવાનો વારો આપણે બધાયને આવશે. છોકરી આવીને એમ કહે કે મેં રાજારે લગ્ન કર્યા છે ને હું એને પ્રેમ કર્યો એટલે મારે માની લેવાનું. આ 22 વર્ષનો એ છોકરાને મેં કહી રહ્યો તો પછી ઓલી આવી 20 મિનિટ પહેલા એનું હું માની લઉં? માનવું વાત પડે. કરે છે. કોઈ છોકરી પોતાની જાતને એમ ન કહે કે હું આવીશું એમ. કંઈક કર્યું હોય એની હારે તો જ ઘરે આવે. એ મકાન અને મિલકત જોઈને જ આવી છે, બધું હું પડાવવા અહીંયા આવી. જાહો જલાલી ફાટી જાય છે એટલી બધી તો આપણી મિલકત જોઈને પણ આવે. એને તો એમ જ ને કે હું તો ત્યાં જઈશ એટલે બધું પડાવી લઈશ. જા હવે જા, તારી હારે લપ કોણ કરે? મારે બે હવા જાવું સોફે આમ. સોફે બેસશે, થાકી ગયો ઘરડો. હે શું કામ બેઠી આ? જે આવી છે એની પાસે જઈને બેહો ને. હમણાં અહીંયા આવવાનો કે બેસવાનો કઈ હક નથી, બેડરૂમમાં આવે. અરે પણ કેવી વાતો કરે છે તું? તને પણ મારા પર ભરોસો નથી? નહીં, જરા પણ મને તમારા ઉપર ભરોસો નથી. હવે આ બેડરૂમમાં કે આ બેડ ઉપર તમારો કોઈ જાતનો હક નથી.
જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી હું જતી રહું ને, પણ તમારે જે કરવું હોય ને એ કરજો. અરે શું કેવી વાતો કરે છે જો તું તું જેવું સમજી રહી એવું કંઈ નથી. મેં તમને આવા નતા ધાર્યા કે તમે મારી યારે આવડો મોટો વિશ્વાસઘાત કરશો, આવડો મોટો દગો કરશો. મારા હોવા છતાં પણ બીજી સ્ત્રી જોડે નહીં, સોરી, ભૂલ થઈ ગઈ. પહેલા એ સ્ત્રી તમારી લાઈફમાં હતી ને પછી તમારી હારે લગ્ન કર્યા. એક હારે બે પત્ની, બે લગ્ન. વાહ. અરે કેવી વાતો કરે છે, શું વિચારી રહી છે? એવું કંઈ નથી, એ મારી પત્ની નથી. તો કોણ છે તમારી? તો તમારી કોણ છે? અરે એ કઈ ગાંડી નથી થઈ ગઈ ને? એમને એમ તો નહીં આવી ને? કોઈ છોકરી સાથે ચડીને ન આવે કે હું રાજની પત્ની છું. અને એને કેમ ખબર તમે 4 વર્ષ પહેલા બોમ્બે કામ કરતા? અરે ચોખ્ખું કહ્યું કે અમે સાથે કામ કરતા, બને લગ્ન કરે, સાથે રહેતા અમે. અને અત્યારે પણ તમને ગમે ત્યારે ફોન કરે છે, તમે એનો ફોન ઉપાડી લો, તમે એના માટે અવેલેબલ હોય છો. અરે પણ ક્યારે બે ફોનમાં વાત કરી એની સાથે? કેવી વાતો કરે છે તું? હવે સમજાણું કે શું કામ તમે રાત્રે લેટ આવો છો એની હારે વાત કરવા માટે નહીં? અરે બાપ રે એ બાપ. તમને જરાય શરમ ના આવી? હે કારે બે છોકરીને તમે જિંદગી બરબાદ કરી. હું તમને મૂકીશ નહીં, હું તમારી ઉપર એટલો મોટો કેસ કરીશ ને કે તમે ક્યારે સપનામાં પણ નહીં ચડી શકો. અને મારા પપ્પાને પણ હું ફોન કરીને બોલાવી લઉં છું. અરે પણ એવું કંઈ નથી. હું એક મારી સાથે ખાલી જોબ કરતી, મેં એની સાથે લગ્ન નથી કર્યા. એ કોઈ ફ્રોડ કરે છે. એ ગાંડી થઈ ગઈ છે, એની આબરૂની પડી નથી એમ. છોકરીની જાતને છે ને સૌથી વધારે વાલી એની આબરૂ હોય છે. એની આબરૂ હારે ક્યારે ખેલવાડ ના કરે. આપણે હું ગાંડી છું, હું કોઈના ઘરમાં જાઉં તો કોઈને કહેવાય કે તમારી પત્ની છું તો મને મારીને કાઢી ન મૂકે? ગાંડી થઈ ગઈ હું? જો જીજ્ઞા સમજવાનો પ્રયત્ન કર. મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. મેં એની સાથે મેરેજ નથી કર્યા. એની સાથે મેરેજ કર્યા તો હું તારી સાથે શું કામ મેરેજ કરું? તો ટાઈમ પાસ કર્યો? ટાઈમ પાસ એની હારે કર્યો કે મારી હારે કર્યો? મેરેજ કોની હારે કર્યા? ટાઈમ પાસ કોની હારે કર્યો? રમત કોની હારે રમી? અરે મેં તારી સાથે જ મેરેજ કર્યા, કોઈ સાથે ટાઈમ પાસ નથી. મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. સમજવાનો પ્રયત્ન કર તું. તો તમે એ છોકરીની જિંદગી હારે ખેલવાડ રહી એમ ને? રમત રમી અરે નથી રમ્યો. તો એની જિંદગી તમે બરબાદ કરી નાખી ને? અરે મેં કોઈની જિંદગી બરબાદ નથી કરતી. એ તો જ્યારે પોલીસના પગે ચડશો ને, પોલીસ બે દંડા મારશે ને ત્યારે બધું સાચું બોલશો. ત્યારે તમે સાચું નહીં બોલો. અને હું મૂકીશ તો નહીં જ તમને, તમે જોઈ લેજો. હા અને છૂટું પણ તમને આપીને જ રહીશ હવે હું. મારે એવા છે ને 2 રૂપિયા પતિ જોતા પણ નથી. આવા 2 રૂપિયા માણા કરતા તેની લાઈફમાંથી વયું જવું સારું. અરે તું ઊંઘી. તું ઊંધું સમજી રહી છે. હા, સમજાઈ ગયું. હું સામે હોય ત્યાં સુધી મારા અને મારી ગેરહાજરીમાં તમે બીજા બધાના. અરે કેવી વાતો કરે છે તું? સમજતી કેમ નથી તું? એની જોયું? સાથે મારે કંઈ લેવા દેવા નથી, કહું છું તો. જોયું, મારી આંખે જોયું મેં. એ છોકરીએ મને બધું જ કહ્યું. અરે તે એને કહ્યું, એને એવા માણસોને ઘરમાં શા માટે આવવા દો છો તમે લોકો? એનું પોતાનું ઘર કહેવાય ને, એનું સાસરું કહેવાય. હું કોણ છું ના પાડવા વાળી? તમે પેલા લગ્ન તો એની હારે કર્યા ને, મારે તમે બીજા લગ્ન કર્યા. અને આમ પણ તમને ટેવ જ હશે ને આવી એક મૂકીને બીજું પકડવાની. તો જ તમે આ કર્યું ને. અને કાલ સવારે હવે તમે મૂકીને ત્રીજાને પણ તમે પકડવાના છો. જો જીજ્ઞા, તું સમજવાનો પ્રયત્ન કર પ્લીઝ. મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. હું એવો માણસ નથી તો હું શા માટે તારી જિંદગી ખરાબ કરું? જો એની સાથે મેં મેરેજ કરી લીધા હોય તો. નહીં ગમતી હોય, ખાલી તમારે શું બોમ્બેમાં ત્યાં રહેવું હોય તો તમારે ટાઈમ પાસ માટે જોતી હશે એટલા માટે તમે યાર ખીલવાડ કર્યા. પછી કદાચ એવું બન્યું હોય કે ઘરમાં કોઈ એક્સેપ્ટ કરવા ના પાડી હશે અને મમ્મીએ કીધું કે અહીંયા લગ્ન કર એટલે કર્યા હશે. અને કદાચ એવું પણ બન્યું હોય કે મારા બાપની મિલકત જોઈને પણ તમે લગ્ન કર્યા હોય મારી. બસ બસ, મને મિલકતનો કોઈ શોખ નથી. મારી પાસે છે, હું ખાવ ને એટલું. છોકરીઓની જિંદગી રમત રમવાનો જ તમને શોખ છે કા? બીજો તમને કોઈ શોખ નથી? જીજ્ઞા, જો તું હવે વધારે બોલી રહી છે. બીજી મૂકીને ત્રીજી. જો મારી વાત સાંભળ, મેં તારી સાથે દિલથી રમત મેં રમત નથી કરી. મેં તને ટાઈમ પાસ કર્યો છે નહીં? તારી સાથે હું એની સાથે વાત કરું છું. કેમ મારી સામે બોલવાની હિંમત ના આવી વધારે? અચ્છા તું? રાજ આવી ગયો? ક્યારની તારી જ વેઇટ કરતી હતી. ક્યાં હતો? જો આજથી 3 વર્ષ પહેલાં આપણે સાથે જોબ કરતા હતા. તું મારી પાછળ પડી હતી. મેં તારી સાથે લગ્ન નથી કર્યા. શું નાટક આદર્યા છે આ બધા તે? કહીશ મને? અરે તું ભૂલી ગયો? જ્યારે આપણે સાથે જોબ કરતા હતા ત્યારે આપણે બંને લગ્ન કરી લીધા હતા. કેમ તને બધું યાદ નથી? આ તું શું બોલે છે? જો આવી વાત નહીં કર. તને ખબર છે ને કે આપણા લગ્ન થઈ ચૂક્યા છે અને અહીંયા આવીને ખબર પડી કે તે બીજા પણ લગ્ન કરી લીધા. એટલે તું મને દગો આપવા માંગે છે એમ? જો મેં એક જ લગ્ન કર્યા છે અને એ પણ મારી સાથે. તારી સાથે નહીં, મારી પત્ની સાથે. જો
તું છે ને હું શા માટે કરી રહી છે? શા માટે મારા સુખી સંસારમાં આગ લગાડવા આવી છે તું? અરે કેવી વાત કરે છે રાજ. હું કહું છું કે આપણા લગ્ન થઈ ગયા છે. તને તને શું થઈ ગયું છે? મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દે ને. હું માફી માંગુ તારે. અરે માફી માંગવાની વાત ક્યાં આવી? તારા મારા વચ્ચે કંઈ હતું જ નહીં. તું મને પ્રેમ કરતી હતી, તું મારી પાછળ પડી હતી. મેં તો તને પહેલાં પણ ના જ પાડી હતી ને. શા માટે આવું કરે છે? શા માટે? જો પ્રેમ છે ને જબરજસ્તીથી હાસિલ નથી થતો. પણ રાજ, આપણા લગ્ન થઈ ગયા છે એ વાત તું કેમ માની નથી લેતો? અને એટલા માટે તો હું તને શોધતી અહીંયા આવી છું. કેટલા સમયથી તારી વાત જોઉં છું, તું મારા ફોન નથી ઉચકતો. આ બધું શું છે? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ તું ખોટું કરી રહી છે. અને છે ને મારા સંસારમાં આગ લાગશે ને તો તને ખબર નથી કે મારો મગજ કેવો છે. પ્લીઝ એના માટે અહીંયાથી પાછી વળી જા. તને હું નહીં ઓળખું એમ? તને હું જેટલું ઓળખું છું ને એટલું બીજું કોઈ નહીં ઓળખી શકે. અને મને ખબર છે કે આ તારા ફેમિલીવાળાએ તારા જબરજસ્તી લગ્ન કરાવ્યા હશે. પણ કંઈ નહીં, આપણે એ બધું જોઈ લઈશું. એની સાથે ડિવોર્સ લઈ લઈશું. પણ લગ્ન તો તારે થઈ ગયા છે ને મારી સાથે. પહેલી પત્ની હું છું તારી. શું બોલી રહી છે તું? કાંઈ ભાન પડે છે તને? હે? એકની એક વાત મારે કેટલી વાર રિપીટ કરવાની? તારા લગ્ન મારી સાથે નથી થયા અને મેં તારી સાથે કોઈ લગ્ન નથી કર્યા. એકની એક વાત મારે કેટલી વાર રિપીટ કરવાની? મેં કહ્યું ને કે આપણા લગ્ન થઈ ગયા છે, તો પછી શું કામ માની નથી લેતો? અને કેમ, જ્યારે આપણે સાથે જોબ કરતા હતા ત્યારે તો તને હું બહુ ગમતી હતી. તું મને પસંદ પણ કરતો હતો. જ્યારે હોય ત્યારે એવું જ બોલ્યા કરતો હતો કે આઈ લાઈક યુ, આઈ લાઈક યુ. અને જો હવે મારી વાત સાંભળ, ખોટી વાહિયાત વાતો કરવાનું રહેવા દે. મેં તને કહ્યું ને કે તું મારી પત્ની નથી અને મહેરબાની કરીને અહીંયાથી જતી રહે. શું કામ જાઉં? કોઈ કાળે નહીં જાઉં, કારણ કે આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. અને એટલા માટે જ હું અહીંયા જ રહીશ. જશે ને તો આ ઘરમાંથી તારી પત્ની જશે, કારણ કે તે એની સાથે બીજા લગ્ન કર્યા છે. તું સમજતી કેમ નથી? એકની વાત રિપીટ કરે છે. મેં તને કહ્યું ને, તારે ને મારે કોઈ લેવા દેવા નથી. હું મારી પત્ની સાથે ખુશ છું અને મારા સંસારમાં આગ લગાડવાનું રહેવા દે. બરાબર, તારે ને મારે કોઈ લેવા દેવા નથી એમ ને? હા. પણ જો હું આ વાતનું પ્રૂફ આપું કે આપણા બેના લગ્ન થઈ ચૂક્યા છે અને તું ફક્ત અને ફક્ત મારો જ છે, તો હા તો આપને પ્રૂફ આપને. આપીશ ને. ઉતાવળ શું છે? પહેલાં મને અહીંયા રહેવા દે, જોવા દે શું ચાલી રહ્યું છે ઘરમાં, એ વિચારવા દે. પછી બધું જ સાબિત કરીશ કે આપણા લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તું મને પ્રેમ પણ કરતો હતો. જો હું તને પ્રેમ નહોતો કરતો અને તારી પાસે પ્રૂફ હોય ને તો મને આપજે. ચોક્કસ આપીશ. બાકી ત્યાં સુધી આ વિશે ક્યારેય વાત ના કરતી, મહેરબાની કરીને. કેમ વાત નહીં કરું? તું મારો પતિ છે. હું અજાણ્યા શહેરમાં તારા માટે આવી છું, તો હું તારી સાથે વાત નહીં કરું? તને સમજ પડે છે કે બોમ્બેમાં હું એકલી એકલી કઈ રીતે રહેતી હોઈશ? અને હવે હું અહીંયા આવી ગઈ છું તારી પાસે, તો તારા સિવાય મારું કોણ છે? અહીંયા હું કોની સાથે વાત કરીશ? કોની સાથે બહાર જઈશ? કોને પૂછવા જઈશ કે મને કોઈ તકલીફ હશે તો હું કોને કહેવા જઈશ? અરે મારે થોડી જોવાનું છે. કેમ? તારી તકલીફ તારે જોવાની. હું શા માટે તારી તકલીફ જોઉં? હે, શા માટે જોઉં? જોવી જ પડે ને, તારી પત્ની છું. અરે તું મારી પત્ની નથી, કહ્યું ને મેં તને. પણ હું કહું છું ને કે હું તારી પત્ની છું, તો તું માની કેમ નથી લેતું? શું કામ માનું? કારણ કે મેં તારી સાથે લગ્ન જ નથી કર્યા. મેં જેની સાથે લગ્ન કર્યા ને એ મારી વાઈફ અંદર છે અને એ મારી પત્ની છે. કંઈ નહીં, હું એટલા માટે જ આવી છું કે એના બિસ્તરા પોટલા પેક કરાવું અને તને મારી સાથે રાખું. એવું ક્યારેય નહીં બને. હા વાત તું યાદ રાખજે. એવું જ બનશે. આ વાત તું પણ યાદ રાખજે. જીજ્ઞા, એ છોકરીની વાત પર ભરોસો નહીં કર. અને હજી રાજે કીધું કે આ મેં લગ્ન કર્યા, તો તું તારા મનથી શું કામ આ બધી વાર્તાઓ કરે છે? મમ્મી, તમારો છોકરો છે ને નાટક કરે છે, નાટક. એ છોકરી પાસે એ બેયના ભેગા ફોટા છતાં પણ તમે એમ કહેશો નથી કર્યા લગ્ન? કેમ? અત્યારે તો ફોટોશોપથી તો કોઈની પણ સાથે થઈ જાય ફોટા. અત્યારે મારો ફોટો જો અમિતાભ સાથે લગાડવો હોય ને તો એને મળ્યા વગર એ લાગી જાય. એટલે શું મારે ને અમિતાભને મુલાકાત થઈ ગઈ એમ? મમ્મી, રાજના ગળામાં મંગળસૂત્ર પહેરાવે એવો ફોટો છે એમની પાસે. હા તો અત્યારે બધું થઈ શકે છે. આપણે નજરે ન જોયું હોય ને ત્યાં સુધી કોઈનું સાચું નહીં માનવાનું બેટા. તને હેરાન કરવા આવી હોય, આપણી મિલકત પર એની નજર હોય.
કોઈ છોકરી છે ને મિલકત માટે એની આબરૂ નેવે ના મૂકે અને તમને તમારો દીકરો સાચો જ લાગશે. આમે વરરાજાને કોણ વખાણે તો કે વરની માં. આવી છોકરીઓને આબરૂની પડી જ ન હોય અને આવા રાજ જેવા કેટલાયની પાસે જઈ અને એને મિલકતો પડાવી હશે ને એમાં હવે આવા મારા પપ્પા પણ હજી કેમ અને ના હવે આવ્યા? આપણા રાજનો વારો છે. મારા પપ્પા આવે ને વેવાણ આવ્યા પપ્પા. હું આ તમારા દીકરા ખેલ રચ્યા છે બધા. જય શ્રી કૃષ્ણ. ભૂપતભાઈ તમે હજી આ બધું ખોટું સમજો છો. હજી કાંઈ સાબિત જ નથી થયું. એ છોકરી આવીને એમ કહે છે કે મેં રાજ હારે લગ્ન કર્યા જ, પણ હાવ ખોટી વાત છે. મારો રાજ એવું કરે જ નહીં. ના ના, તમારો રાજ એવું કર્યું છે છતાં તમે કહો છો કરે જ નહીં. જુઓ, તમે દીકરાની માં છો, પણ ગમે એટલું છુપાવશો ને તો પણ એક દિવસ તો સામે આવશે જ. પણ મને કંઈક તો ચાલો, મને રાજે વાત ન કરી હોય તો બહારથી તો ગંધ મળી હોય ને કે રાજે આવું કર્યું છે એમ. મમ્મી એને બોમ્બેમાં કર્યો. કોને સમાચાર મળવાના છે? કોઈને નહીં. ત્યાં કોણ આપણું કોઈ રિલેટિવ છે? એ છોકરી અમારી સાથે ફ્રોડ કરવા આવી છે એટલે એ એમ તો કહે જ નહીં કે હું સુરતની છું. એ બારગામની જાણે બતાવવી પડે. એ બહુ ચાલાક છોકરી છે ને આવા મારા રાજ જેવા કેટલાય છોકરાને ફસાવ્યા હશે. કેમ મમ્મી તમને ખબર છે? તમારી પાસે પુરાવો છે કે છોકરી ચાલાક જ છે ને ખરાબ જ છે? તમારા છોકરાનો કેમ તમે વાંક નથી કાઢતા? મારી પાસે તો એ પણ પુરાવો નથી કે એણે સાચે જ લગ્ન કર્યા છે એમ. મારી પાસે પુરાવો છે, કારણ કે મારી દીકરી કરતા એ થોડીક આમ ગધેડા જેવી ધોળી વધારે દેખાય છે, એટલી તો ખબર છે. મારો રાજ એવી ધોળી ગધેડા ઉપર કાંઈ મોઈ જાય એવો નથી. એ તો મને ખબર છે. તમારો દીકરા કેમાં મોય છે ને કેમાં નહીં. હું પપ્પા છે ને થેલો જ લઈ આવું. હા જીજ્ઞા જવાન, હવે બધું પૂરું થઈ ગયું. આ બધું તો તમારા દીકરાને તમે પહેલા સારા સંસ્કાર આપ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો મારે કે તમારે ન આવે. હજી પણ જે દિવસે તમને સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે તમારે પસ્તાવાનો જ વારો આવશે. અને કદાચ એ વખતે મારા રાજનો મૂડ નહીં હોય તો તમારી છોકરીના ઘરની ના ગાંઠની થઈ જશે. અત્યારે તમારા રાજનો વાંક મને દેખાય છે, ભવિષ્યનું હું કાંઈ નથી કહી શકતો, એટલે અત્યારે હું મારી દીકરીને મારી સાથે લઈ જાઉં છું. એટલે બરાબર? પપ્પા થેલો ભરી લીધો છે મેં મારો. જીજ્ઞા તને જ્યારે સચ્ચાઈ ખબર પડશે ને બેટા ત્યારે તને પસ્તાવા સિવાય કાંઈ વારો નહીં રહે. જ્યારે મમ્મી સાચી ખબર પડશે ને મને એવું લાગશે ને કે રાજનો વાંક નથી તો હું પાછી આવતી રહીશ. અને ક્યારે સચ્ચે ક્લીન નહીં થાય ને તો હું ડિવોર્સ પેપર મોકલી દઈશ. સહી કરી અને મને છૂટી કરી આપજો. પણ તમારા દીકરાએ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. વાંધો નહીં, કરી દઈશ. પણ ત્યાર પછી જો તને પસ્તાવો થાય ને તો હું કે મારો રાત તને આ ઘરમાં નહીં રાખીએ. એ વાંધો પણ નહીં. નક્કી. આમ પણ તમારી બીજી વહુ તો આવી જ ગઈ છે. કદાચ એ ખોટી હોય અને કદાચ માન્યું કે રાજને પ્રેમ કરતી હોય, નાટક કરતી હોય તો તમારે વહુ તરીકે તો આવી જ ગઈ છે ને આ ઘરમાં. કોઈ લગ્ન નહીં. કરાવી દેજો તમ તારે એની હારે તમે. મારા ઘરમાં કોઈ નહીં હોય. હું અને મારો રાજ અને મારો મહેન્દ્ર અમે ત્રણ જ. હા, ત્રણે માં દીકરો કરો રાજ, બીજું હું. હાલ દીકરી, હવે આ વેવાણ સાથે વધારે માથાકૂટ કરવામાં ફાયદો નથી. હા પપ્પા જઈ શકો. આમ પણ હા, અને હજી હું કહું છું કે તમારા દીકરાને ચેતવજો. આજે આ ભોપાળું બહાર નીકળ્યું છે, કાલે બીજું નીકળશે, એટલે તમે જીવવા લાયક નહીં રહ્યો. અને મારા દૂધ ઉપર વિશ્વાસ છે. તમે હવે જઈ શકો. મમ્મી આનો ભરોસો ના કરાય. તમે આનો ભરોસો ખોટો કરો છો. આટલો બધો પારકી છોકરી ઉપર ભરોસો ન કરાય જે તું કરી બેઠી છે ને એ પણ આંધળો ભરોસો. તને તારા વર ઉપર જે અગ્નિની સાક્ષી અને સમાજની વચ્ચે તને અહીંયા લાવ્યો છે એની પર ભરોસો નથી રહ્યો. પણ ઓલી પારકી છોકરી એમ કીધું કે મારું ને રાજનું અફેર હતું તે એના પર ભરોસો કર્યો ને એટલે એણે મને પુરાવા બતાવ્યા ને મમ્મી એટલે મને એના ઉપર વિશ્વાસ છે. બાકી વગર પુરાવા ઉપર વિશ્વાસ ના કરું. આજે કોમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં તમે કંઈ પણ ખોટું સાચું કરી શકો. ચાલો પપ્પા મારે કઈ નથી સાંભળવું. એક મિનિટ. યાદ રાખજો, તમે કહો છો ને મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે. અરે તમારા દૂધના છાંટા ઉડાડ્યા, તમારી આબરૂને કલંક લગાડ્યો, હજી તમને તમારા દૂધ ઉપર વિશ્વાસ છે? હા હાલો છે. પપ્પા. પસ્તાશો તમે કરી. બોલ શા માટે બોલે અહીંયા? આરતી ઉતારવા માટે. આરતી તો મને એવું લાગે છે હવે તારી ઉતારવી જ પડશે. આ તને ખબર નથી પડતી? અક્કલની ઓથમીર છે? અક્કલ ઓછી છે તારામાં? અરે પણ તે કહ્યું હતું એવી રીતે હું એના ઘરે તો જતી રહી અને જેમ લગ્નના નાટક કરવાનું કહ્યું એ પણ કરી લીધું. આ તો નાટક કરીને જતું રહેવાનું હતું, ત્યાં રોકાવાનું નહોતું. આ રોકાઈને તે છે ને આખું બધા કિયા કરાયા ઉપર પાણી ફરવી દીધું છે. અરે પણ એ લોકો મારી પાસે સાબિતી માંગે તો મારે શું કરવું? ક્યાંથી લાવવી? હા, હું એ જ કહું છું, સબૂત ગોતવા માટે હવે મારે જવાનું ને ભેગા મારે કરવા પડશે. હા એ તો કરવા જ પડે ને. હવે તારો પ્લાન છે, તારે જે જોતું છે એ તને મળે છે તો તારે એના માટે મહેનત તો કરવી જ પડશે ને. આમ મહેનત વગર તો કાંઈ મળી નહીં જાય. મળી જ જાત. તારે ખાલી છે ને ત્યાં
લગ્નનું નાટક જ કરવાનું હતું ને આવી જવાનું હતું. આ તું રોકાણીને એમાં આ બધું ખેલ ઊભો થયો. અરે પણ લગ્નનું નાટક કરવા માટે પણ તો સમય જોઈએ ને. એ લોકોને લાગવું તો જોઈએ ને કે હું સાચેમાં એની પત્ની હતી. ખાલી શું આમ કહેવાથી કઈ માની લેવાના હતા? હા, તને ખબર નથી. તું ખાલી કહીને આવી ગઈ હોત ને તો એટલું કાફી હતું. પણ તું રોકાણીને એમાં છે ને આગ છે ને વધારે લાગી ગઈ. હા તો લાગવા દે ને, ભલે ને વિસ્ફોટ થતો. મારે કેટલા ટકા? મને તો જેનાથી મતલબ છે ને એ મને મળી જાય એટલું બહુ છે. એનાથી મતલબ છે તારે? મની કાકા. કોણ મણી કાકા? તારા પપ્પાનું નામ મણીભાઈ છે? પૈસા. ઠીક, પૈસા. આપણે ડીલ શું થઈ છે યાદ નથી તને? હા, દિલ તો મેં કોઈને દીધું જ નથી. તું ક્યાં લે છે? પ્લીઝ હા, મારા મગજને છે ને હવે ખાલી ખાલી આ રીતે હેરાન નહીં કર. અચ્છા અચ્છા, હા ઓ યાર, હું ભૂલી ગયો યાર. કાં તારો તો બોલવાનો અદાજ એ ટાઈપની છે. ડીલ, ઇટ્સ અ ડીલ, નોટ અ દિલ. હા સમજી ગયો ને તું? હોશિયાર છે ને? તો જે લાવવાનું હતું ને એ આપી દે. છૂટકો છે દીધા વગર? હા તો તારું કામ કર્યું છે, ફ્રીમાં થોડી પૈસા લઉં છું. અને બાકીના? બાકીના સબૂત ગોતવા જાઉં છું. ભેગા તો કરવા પડશે ને, પછી આપીશ. હા પણ પૈસા મને જલ્દી જોઈએ. હા મારે બીજા એ કામ છે. કાંઈ આ એક તારું આ લફડું લઈને બેસી નથી રહેવાનું. કેટલા રૂપિયા જોઈએ તારે? આઈફોન તો વાપરે છે, અહીંયા અમે ઠોબારા વાપરીએ છીએ. કેટલા રૂપિયા પડાવે છે બધા પાસેથી? પડાવવા જ પડે ને. હવે તમારા લોકોને અમારા જેવા લોકોની જરૂર પડતી હોય તો પછી અમે તમને કામ આપીએ, મદદ કરીએ, તો એના બદલામાં પૈસા તો જોઈએ ને. સાચું કહું ને ફાલ્ગુની, તો ખરા અર્થમાં રૂપનો જો કોઈ ફાયદો ઉપાડતો હોય ને આ દુનિયા ઉપર તો એ તું છો હો. રૂપિયા કમાય છે બાકી જોરદાર. થેન્ક યુ. આટલી તારીફ કરીને એના માટે. એક નંબર ફૂલ છે. મારા જેવું છે ને? તારા પર સારું લાગશે. ગાંડો થઈ ગયો હે? શું કરે? જો મારી વાત સાંભળ. હવે તું છે ને જલ્દીથી સબૂત આપ એટલે હું એ ઘરમાંથી છૂટી થાઉં. આ મારે બીજા એ ફોન આવી ગયા છે. મારે બીજી જગ્યાએ આવું નાટક કરવા જવાનું છે. મને તો લાગે છે કે હું આવી રીતે તો એક્ટિંગમાં એક્સપર્ટ થઈ જઈશ. તો તું સુપરસ્ટાર બની શકે છે. બોલિવૂડમાં તું જંપલાવ ને, કેમ નહીં? ટ્રાય કર ને. રૂપ છે, રંગ છે. અને બધાને એસ બનાવવાના ઢંગ પણ છે. ઓ માય ગોડ, આ નહીં ખબર હતી. સી બનાવવાના. હા તો પહેલા એસ કેમ બોલ્યો? હું પણ વિચારતી એ હતી. ગુજરાતીમાં ને સી છે ને હિન્દીમાં. ઓકે વોટેવર, એ આપણે પછીથી વિચારશું. પણ આ તું સબૂત લાવ એટલે હું આ ઘરમાંથી છૂટી થાઉં. અને તારે જે કામ હોય ને આગળનું એ કહેજે. અને બીજો બી કોઈ આવો બકરો હોય ને તો મને કહેજે, હું ફ્રી જ છું. ચાલ હું જાઉં છું. કોઈ જોશે ને તો પાછી પ્રોબ્લેમ થશે. જલ્દીથી કામ પતાવજે. મમ્મી તમને પૂછું છું, આ ઓફિસે ઉતાવળે શા માટે બોલાવ્યો? મારે કેટલું કામ હતું ઓફિસમાં. હું જાતી હતી એકલી એકલી. બોલાવું નહીં તો શું કરું? પણ શું થયું છે એવું તો તમારે મને અર્જન્ટ બોલાવવો પડ્યો? મને એ નથી ખબર પડતી કે આપણા જ માણસોને આપણા પર ભરોસો કેમ ન હોય. અરે પણ શું થયું છે? શું એ વાત કરશો મને પહેલા? પારકા પર ભરોસો કરીને જીજ્ઞા જતી રહે ને પિયર, એના બાપને બોલાવીને એની હારે. શું? હા જીજ્ઞા ઘર છોડીને જતી રહી? હા, એના બાપને બોલાવ્યો ફોન કરીને, અને આવીને એનો બાપે મને ગમે તેમ બોલ્યો છે. ન બોલવાના શબ્દ જિંદગીમાં મેં નથી સાંભળ્યું આવું. અચ્છા, એને મારી ઉપર થોડો પણ ભરોસો નહોતો? ના, ઓલી પારકી પર ભરોસો કર્યો એણે. મેં તને 22 વર્ષનો કર્યો ને એના તારાને એના લગ્નને 3-4 વર્ષ થઈ ગયા. એ ભરોસો ન રહ્યો. અને ઓલી 22 મિનિટ પહેલાં જે આવીને એની વાત ઉપર એને ભરોસો થઈ ગયો. એ મને તો સમજાતું નથી કે શું કરવું. શા માટે ફાલ્ગુની આવું કરી રહી છે? સમજાતું નથી મને. અને હા, જતાં જતાં એ કહી ગઈ. સમજાવવામાં મેં રાજ એને કાંઈ બાકી નથી રાખ્યું. તમારે મને કહેવાની જરૂર નથી મમ્મી. મને બધી ખબર છે કે તમે જે પણ કર્યું હોય ને એ સારા માટે જ કર્યું હોય. કેટલું સમજાવી એને, કેટલું સમજાવી, એના બાપને સમજાવ્યો. તોય જતાં જતાં એમ કહી ગઈ કે જો આ વાત ખોટી હશે ને તો હું અહીંયા પાછી આવી જઈશ, અને જો આ વાત સાચી જ હશે ને તો હું ડિવોર્સ પેપર મોકલીશ. રાજ સાચું કે આવું કહીને ગઈ છે. હવે એને આપણા ઘરમાં લવાય. જો મમ્મી, આ હકીકત નથી. હું છોકરી સાથે મારે કંઈ લેવા દેવા નથી. હું સાચું કહું છું. પણ ખબર નહીં જીજ્ઞાને મારી વાત ઉપર ભરોસો કેમ નથી આવતો. કહેવાય છે ને એમાં
કે પ્રેમનો સંબંધ તો એવો હોય ને એમાં માણસને વિશ્વાસ હોવો જોઈએ. પણ સાચું કહું ને તો આમાં જિજ્ઞા નાપાસ થઈ ગઈ. એને મારા પર રત્તી પર ભરોસો નથી. મેં કેટલી વાર કહ્યું કે આ બધું ખોટું છે ખોટું છે, પણ એ ના સમજી. બીજું બધું તો ઠીક, પણ મને એ ખબર નથી પડતી કે એ છોકરીએ તમારા બંનેના હક કરતા ફોટા, તું એને મંગળસૂત્ર પહેરાવે છે એ ફોટા, એ બધા ફોટા એણે પાડ્યા ક્યારે? અને એ પાડીને એણે જીજ્ઞાને બતાવ્યા. અને જીજ્ઞા આપણી ભોળી જ છે બેટા, એ ખરાબ નથી. પણ તું વિચાર કર, આવા ફોટા જોઈને તો કોઈને પણ શક જાય ને. મમ્મી, હું એમને જિજ્ઞાને ખોટી નથી કહેતો, પણ એને મારી પર તો ભરોસો હોવો જોઈએ ને. પણ મને એ સમજાતું નથી કે આવું મેં કંઈ કર્યું જ નથી તો આ બધું આવ્યું ક્યાંથી? સમજ નથી પડતી મને. ખબર નહીં પડતી આ ફાલ્ગુની શું કરવા બેઠી છે. હવે તે મારે એને જ- ફાલ્ગુનીને પૂછ્યું? નહીં, હવે એને જ પૂછવું પડશે મારે કે આ બધું શું છે અને શા માટે કરી રહી છે. સાચું કહું ને તો મારા હરિયા ભર્યા સંસારમાં આગ લાગી ગઈ છે. કોણ હશે દુશ્મન અને ફાલ્ગુની આવું શું કામ કરી રહી ને એ સવાલો મનમાં ઉઠ્યા રહ્યા છે. આનો તો કંઈક રસ્તો કરવો પડશે. એક વાત પૂછું? પૂછને બેટા. આજ સુધી મેં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું કે નથી કોઈ વિશે ક્યારે ખરાબ બોલ્યો, તો મારી સાથે આવું શું કામ થાય છે? મેં થાય. કોઈનું શું બગાડ્યું છે? બેટા, કસોટી સાચાની જ થાય, ખોટાની નહીં. અને સાંભળ, ખોટાના પગ નથી હોતા, એ ઉડી જ નથી શકતા. 4 ડગલા ચાલશે અને રોકાઈ જશે. ના મમ્મી, એટલે અત્યારે આપણી કસોટી થાય છે બેટા. અને જો તું સાચો હોઈશ ને તો તું એમાંથી પાર પડીશ. ના મમ્મી, અત્યારે તો મને કોઈ રસ્તો જ નથી દેખાઈ રહ્યો. મને દેખાય છે ને સત્યનો રસ્તો. મમ્મી, આ બધી વાતો કહેવામાં સારી લાગે, એ તો જેના પર વીતતી હોય ને એને જ ખબર હોય. તો અત્યારે ચારે કોરથી હું જ રીબાવું છું. ખબર નથી પડતી કે મારે શું કરવું ને શું નહીં. તને શું લાગે છે તું એકલો રીબાય છે? હું પણ રીબાવ છું. જિજ્ઞાનું સાંભળ્યું, ફાલ્ગુનીનું સાંભળ્યું, જિજ્ઞાના બાપનું સાંભળ્યું. મને કાંઈ નહીં થતું હોય અને બાકી રહી ગયો તો આપણો મહિલો. મહિલાએ પણ એવું જ કીધું કે તારા બહુ બધા કારનામા છે અને એણે બહુ કેસ ઓફિસમાં ને ઓફિસમાં એણે કાઢ્યા છે. એટલે એ એમ કહે છે કે રાજ જે કરે, જેવું કરે એવું ભોગવે. તો બેટા, મહેન્દ્ર કેમ આવું કહેતો હશે? મમ્મી, મને અત્યારે કંઈ નથી સમજાઈ રહ્યું કે ભાઈ આવું શું કામ કહી રહ્યા છે. મને એ જ નથી સમજાતું કે કોનો વાંક કાઢો. કાંઈ નહીં બેટા, તું થાકીને આવ્યો છે, હાથ પગ મોઢું ધોઈને થોડીક વાર સૂઈ જા, પછી હું ચા બનાવું. પહેલાં હું જા. ફાલ્ગુનીને મળો, પછી મને શાંતિ થશે. શું થવા બેઠું છે? ફાલ્ગુની આવે ને એટલી વાર છે, ક્યાં જતી રહે કંઈ ખ્યાલ નથી. શું વાત છે? મને તો એવું લાગે છે કે તું મારી જ વેઇટ કરે છે. હા, આજે તો હું તારી જ વેઇટ કરી રહ્યો છું. અરે વાહ, હા, ક્યારથી આ બધું બદલાઈ ગયું એ મને ખબર ન પડી. એટલા માટે કે તું પણ હવે રેડી છે એમ જ ને? જીવનમાં ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે અને બદલાવ પણ જરૂરી છે. અને એવું લાગે છે કે જ્યાં સુધી હું મારા મનની વાત તને નહીં કરું ને ત્યાં સુધી મને પણ શાંતિ નહીં થાય. સાચી વાત કહું ને તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને જે સંસારમાં આવતા પરિવર્તનની સાથે ચેન્જ નહીં થાય ને એ વ્યક્તિનું છે ને કંઈ ન થાય. એટલા માટે જ જો હવે તો તારા રસ્તાનો કાંટો બી હટી ગયો છે. હવે તું મારી સાથે આરામથી રહી શકે છે. અને ચિંતા નહીં કર, હું તને એનાથી પણ વધારે પ્રેમ આપીશ. પ્રેમ પ્રેમ માટે તો આખી જિંદગી તરસતો જ રહ્યો છું. લાગે છે કે મારા નસીબમાં પ્રેમ લખ્યો જ નથી. કેમ આવી કેમ વાત કરે છે? હું છું ને તારા માટે, હું સાચવી લઈશ તને. અને એવું હોય ને તો આપણે જીજ્ઞાના ડિવોર્સ પેપર આપી દઈએ એને, એટલે એ સાઇન કરીને મોકલી આપે. હા, તું જે ઈચ્છતી હતી ને એ તો થઈ ગયું છે. કારણ કે મારી વાઈફ ઘર છોડીને જતી રહી છે, એટલે તારા રસ્તાનો કાંટો તો દૂર થઈ ગયો. મારા કે આપણા? જો, હું તને
હજી પણ કહું છું હજી કે એ જ કહેવા માંગે છે ને તું કે તું પણ મને પસંદ કરે છે, પણ આ જિજ્ઞાના હોવાથી તું કહી નહીં શકતો હતો. પણ હવે બોલ ને, હવે ક્યાં તકલીફ છે? હવે તો આપણે બંને છીએ, બસ તું અને હું. હા, એ વાત પણ તે ખરી કરી. સાચું કહું ને તો આ જીજ્ઞા જતી રહીને એમાં ફાયદો જ છે, કારણ કે એને તો મારી પર ભરોસો જ નહોતો. અને આમ પણ તું મને આટલો બધો પ્રેમ કરતી હોય તો પછી પ્રેમ તો એવા વ્યક્તિને જ કરાય જે આપણને પ્રેમ કરતું હોય. અને તું મને આટલો પ્રેમ કરી રહી છે કે એની વાત જ ના પૂછ. તો પછી મેં પણ વિચાર્યું કે હવે હું જીજ્ઞાને છોડીને તારી સાથે એડજસ્ટ કરી લઉં. એડજસ્ટ કરી લો એટલે? એટલે મતલબ કે તારી સાથે મેરેજ કરી લો. પણ મેરેજ કરવાની ક્યાં વાત આવી? આપણા મેરેજ તો થઈ ચૂક્યા છે ને. ખાલી આપણે જિજ્ઞાને ડિવોર્સ આપવાનો છે, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. ના, પણ હું તને શું કહું કે લોકોને તો ખબર નથી ને કે આપણે મેરેજ કર્યા. હા એટલે હું તને શું કહું, હા પણ આવી રીતે કોઈ જોશે? અરે પણ જોવે તો શું થયું, આમ પણ આપણે પતિ પત્ની છીએ અને હવે લીગલી પણ આપણે પતિ પત્ની થવાના જ છીએ. તો પછી હું શું કહું છું તને કે તારી પાસે એવો કોઈ પુરાવો છે જેવું જીજ્ઞાને સાબિત કરી બતાવું કે અમારા મેરેજ થઈ ગયા છે અને આજ મારી પત્ની છે? જો એ પ્રૂફ મળી જાય ને તો સાચું કહું ને તું મારી લાઈફમાં આવી જાય. અને છે એવો કોઈ Sorry. પુરાવો તારી પાસે? હા પણ તું મને સમજમાં નથી આવતી, તું કઈ રીતે વાત કરે છે? અરે એટલે પણ તું જો પોઝિટિવ છે કે? સાંભળ મારે જીજ્ઞાને સાબિત તો કરવું પડશે ને કે મારા મેરેજ થઈ ગયા છે. આ ખોટા તો કહીશ તો એ કહે છે કે આ તો બધું એડિટિંગ છે. એવું પુરાવો જોઈએ કે જેનાથી, જેમ કે આપણે લગ્ન કર્યા હોય ત્યાં કોઈ હાજર હોય, કોઈ વિડીયો ફૂટેજ હોય. હા પણ, છે જ ને. તો તને યાદ નથી આપણે કોર્ટ મેરેજ કર્યા હતા? તો એનું સર્ટિફિકેટ નહીં હોય આપણી પાસે? અરે પણ મારી પાસે તારી પાસે છે? હા મારી પાસે તો હોય જ ને. તો પછી મને આપ. તેથી હું પેલી જીજ્ઞાને બતાવી દઉં કે ફાલ્ગુની મારી વાઈફ છે. અરે પણ હું તને આપી નહીં શકું હો. હું તને બતાવી દઉં છું. જો હા, મેરેજ સર્ટિફિકેટ તો બરાબર છે, પણ હું તને શું કહું કે આ તું મને વોટ્સઅપ કર, કારણ કે આ મારે જીજ્ઞાને બતાવવું પડશે. અરે પણ હું બતાવી દઈશ ને એને. તારે શું કામ બતાવવું પડે? અરે ગાંડી, તારે એની સાથે વાત જ નથી કરવાની. હવે તો તારે અને મારે જ સાથે રહેવાનું છે, તો પછી આપણે શા માટે આ બધું છુપાવીએ? હવે બધાને ક્લિયર કરી દઈએ ને કે અમારા મેરેજ થઈ ગયા છે અને ફાલ્ગુની જ મારી વાઈફ છે, એની સાથે જ હું જિંદગી કાઢવાનો છું. એટલે એનો બાપ પણ સમજી જાય અને એ પણ સમજી જાય, કારણ કે હવે તો તું જ મારી વાઈફ છે કે નહીં? હા પણ તું આવી રીતે નહીં કર ને. કોઈ આવી જશે, આપણે ક્યાં બેઠા છે. અરે પણ દેખ શું થઈ ગયું, તું મારી વાઈફ નથી હે? હું તારી સાથે ગમે ત્યાં રોમાન્સ કરી શકું, કેમ? કોણ મને રોકવાનું છે? હા પણ આપણે જિજ્ઞાને ડિવોર્સ આપી દઈએ ને પછી. હા, અત્યારે મને એ વધારે પ્રેશર છે, એટલે હમણાં એવી કોઈ વાત નહીં કરું. હું તને વોટ્સઅપ કરું છું, ઠીક છે? તું એને બતાવી દેજે અને ડિવોર્સ પેપર બનાવડાવી લેજે. પાક્કું. તું આ મને વોટ્સઅપ કરી દે, એટલે પછી જેવો આપણે આ ખેલ ખલાસ થાય પછી હે ને ધામે ધૂમે અહીંયા ફરીથી આપણે મેરેજ કરીશું અને લોકોને બતાવીશું અને લોકોને એ પણ કહીશ, જુઓ એના કરતાં પણ રૂપાળી સ્ત્રી મારી વાઈફ બનીને આવી છે, જે કાયમ મારી સાથે જ રહેશે. પણ રાજ છોડ ને હમણાં. તું પહેલા જા એને બતાવી આવ. જા, હું તને વોટ્સઅપ કરું છું, તું એને બતાવી આવ. હા ઠીક છે, હું પેપર તૈયાર કરાવીને આવું છું. તું મને વોટ્સઅપ કર ફટાફટ. હા, હા પછી જલ્દીથી તને મળું, કારણ કે હવે તારા વગર છે ને મારાથી રહેવાતું પણ નથી. હા તું જઈ આવ. જાઓ, આવ. બાય. હા કેમ આવું કરે છે? હા તો હું ફસાઈ જઈશ. જો આ આવું કંઈ કરશે તો સાચેમાં હું ફસાઈ જઈશ. હું શું કરું હવે? પપ્પા, તમે કોઈ સારા વકીલને બોલાવો ને. હવે નથી રાખવું મારે એના જોડે.
હવે ડિવોર્સ પેપર તૈયાર કરાવો. અરે બેટા હું તને નથી કહેતો કે એની સાથે સંબંધ તું રાખ, પણ હવે અહીંયા બાપના ઘરે આવી ગઈ છો તો શું ઉતાવળ છે? જ્યારે સમય આવશે ને ત્યારે છૂટાછેડા લઈ લેજે. હવે સમય તો આવી ગયો છે. સમયને હવે કેટલો વાર છે? તમે જોયું જ ને પપ્પા, આટલો સમય થયો, એકવાર પણ મને મનાવવા આવ્યા? જો એને મારી પડી હોત ને પપ્પા, તો એણે મને એક ફોન કર્યો હોત, એક મેસેજ કર્યો હોત, કે રૂબરૂ મનાવવા પણ આવ્યા હોત. પણ હવે તો પાક્કું થઈ જ ગયું છે કે એને એ છોકરીમાં રસ છે અને એ છોકરી હારે નક્કીને લગ્ન કર્યા જ છે. હું સમજુ છું બેટા, ધીરજ રાખવાનું એટલા માટે કહું છું કે મોડી મોડી જો એને હવે સમજણ આવે ને આપણા ઘર સુધી આવે ને તો મારે લાત મારીને છૂટાછેડા લેવાનો વિચાર છે. એટલે હું કહું છું તું થોડી ધીરજ રાખ. હવે હું ઉપાધિ છે? મારે હવે કોઈ સમજણ પણ નથી લાવી કે લાત પણ નથી મારવી. બસ મારે એ માણસથી હવે લગ થઈ જવું છે. મને તો એવું હતું કે મારો પતિ ફક્ત મને એકને જ પ્રેમ કરે છે, પણ સમય જતાં એનો ઓરિજિનલ ચહેરો મારી સામો આવી ગયો કે મને એકને નહીં, એવી તો કેટલીઓને પ્રેમ કરતો હશે. વાત તારી સાચી છે, હવે ભટકાઈ ગયો છે એવો, પણ આપણા જીવનમાં વાત બગડે ને પછી સુધારવા માટે અમુક સમયની રાહ જોવી પડે. તો થોડીક રાહ જો. અને હું એમ નથી કહેતો છૂટાછેડા નહીં લે, તું જ્યારે ઈચ્છે ને ત્યારે છૂટાછેડા લઈ શકે છે, પણ અત્યારે મારી વાત માન અને તું ઉતાવળ ના કર. પપ્પા પછી પણ લેવાના, અત્યારે પણ લેવા. શું કામ મોડું કરવું? આઝાદ કરી દો ને એ પંછીને. જે પંછીને છે ને એક પાંજરામાં પુરાઈને રહેવાની આદત ના હોય ને, એ પંછીને કોઈ દિવસ પાંજરામાં કેદ કરીને ના રખાય, છૂટો મૂકી દેવાય. વાત સાચી છે બેટા, પણ હવે વાત બગડી જ ગઈ છે, હજી છૂટાછેડા થયા નથી, પણ કદાચ ભવિષ્યમાં વાત સુધરી જાય તો? હવે સુધારીને કંઈ મતલબ પણ નથી, કંઈ ફાયદો પણ નથી. જે છે એ આપણી આંખની સામે જ છે પપ્પા. એને મારી પડી હોત ને તો એક વખત તો એણે મને સાચે ખોટે ફોન મેસેજ કરી દીધો હોત કે જીગુ આ બધું ખોટું છે, તું પાછી આવી જા. પણ નહીં, ઉલટા નહીં, એણે મને વોટ્સઅપમાં બ્લોક કરી દીધી. બ્લોક શું કામ કરી? કે એણે ફોટા મૂકવા હશે એના એટલા માટે. કાંઈ વાંધો નહીં. જો બેટા તું જીદ લઈને બેઠી છે તો જેવી તારી ઈચ્છા, પણ મારી સલાહ એવી છે કે થોડો સમય રાહ જોઈ લે તો વધારે સારું. સારું પપ્પા, તમે મારા કરતાં દિવાળી વધારે જોઈ છે, એટલે તમે જે કહેતા હશો ને એ સાચું જ કહેતા હશો. કંઈ વાંધો નહીં, થોડો સમય રાહ જોઈ લઉં છું. પણ મારે એના ઘરમાં પાછું નથી જવું. હવે હું કોઈ પણ સંજોગમાં એ માણસ ભેગી નહીં જીવી શકું હવે. કાંઈ વાંધો નહીં બેટા, હું તને ક્યાં કહું છું કે તું એ ઘરે જા પાછી, પણ મને આમ વિચાર એવો આવે છે કે થોડાક દિવસ ખમી જા અને હવે સમય સમયનું કામ કરશે, જોઈએ છીએ શું થાય છે. પપ્પા એણે મારી સાથે આવો કેમ કર્યો હશે? મેં એનું શું બગાડ્યું હે કે એણે મારી જિંદગી બરબાદ કરી નાખી? મારી પણ જિંદગી બરબાદ કરી ને પેલી છોકરીની પણ જિંદગી બરબાદ કરી. બેટા દુનિયામાં તું એક જ સ્ત્રી એવી નથી કે એ છોકરાએ તારી જિંદગી બરબાદ કરી. સમાજમાં ઘણા એવા લોકો છે કે ઘણી સ્ત્રીઓ બિચારી આત્મહત્યા કરે છે, ગળા ફાંસો ખાઈને મરી જાય છે. બહુ ક્રૂર લોકો બની ગયા છે આજકાલ સમાજમાં. ક્રૂર એમને તો પોતાની મોજ મસ્તી જ દેખાય છે. સામેવાળા માણસની શું હાલત હશે, એ માણસ કઈ પરિસ્થિતિમાં હશે, એ તો કંઈ એને દેખાતું જ નથી. બસ એમને તો એવું જ છે ને કે હું માણસ છું, હું જલસા કરી લઉં, બાકી બધા જનાવર છે. તો બેટા તારી વાત હું સમજુ છું કે તારી સાથે દગો કર્યો એટલે તું એ ઘર છોડીને આવી ગઈ, પણ કદાચ ભવિષ્યમાં જે છોકરી એને પસંદ કરી છે એ છોકરી પણ એને દગો દઈ શકે છે. તો સારું, એ છોકરીને દગો દઈને તો સારું. એને પણ ખબર પડે કે કોકની બેન દીકરીની જિંદગી હારે કેમ રમત રમાય. જ્યારે એની જિંદગી હારે રમત રમાશે ને ત્યારે એને ખબર પડશે કે સામેવાળાનું દિલ તોડીએ તો આપણે શું થાય. અને આમ પણ જે પંછી આપણે યારે પાંજરામાં કેદ ના રહી શકતું હોય ને એને રખાય પણ નહીં, અને છૂટું મૂકી જાય ને તો ખબર પડશે એ આપણું હશે ને તો આપણી પાસે જ આવશે, અને જો આપણું નહીં હોય ને તો એ બીજાના માળામાં જઈને બેસી જશે. અને મેં તો જોઈ લીધું કે આ પંખી મારું નથી, આ પંખી બીજાનું છે, એટલે તો બીજાના માળામાં જઈને બેસી ગયું મારો માળો મૂકીને. ફાલ્ગુની, કંટાળી ગઈ છું. એમ શું થયું બેટા? હા ના ના કંઈ નહીં, થોડો થાક લાગ્યો હતો, આજે માથું દુખે છે. ફાલ્ગુની, એક ખુશ ખબર છે.
ખુશખબર? હા કેવી ખુશખબર? બોલો ને. જીજ્ઞા, જીજ્ઞાને જે ખુશખબર તારા- એટલે જે તારા રસ્તાનો કાંટો હતો ને એ નીકળી જવાનો છે, ડિવોર્સ લેવાની છે એ. એટલે હવે પણ એણે આટલું જલ્દી ડિસિઝન લઈ લીધું, મારા માનવામાં નથી આવતું. અરે એને એમ થયું કે ચાલો રાજ અને ફાલ્ગુની ખુશ રહેતા હોય તો પછી મારે શું કામ વચ્ચે રહેવું જોઈએ, અને એણે ડિવોર્સ પેપર તૈયાર પણ કરી દીધા છે ને બસ આજકાલમાં એ મોકલી આપશે. અને સાચું કહું, મેં પણ તને હવે આ ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી છે. હું પણ રાજી છું કે આટલી રૂપાળી મારી વહુ બનશે. બા, પણ આવા નિર્ણય લેવા એ પણ આટલા ઉતાવળે થોડા સમય ખમી જઈએ ને, એટલે કે મારે પણ લગ્ન માટે એટલે મારા ઘરે વાત કરવાની છે. અરે એ તો થયા કરશે, પણ જો હવે સમય વધારે લઈએ ને તો વળીને રાજનું મગજ ફરી ગયું તો. એટલે હું એ ફેરવવા માગતી જ નહોતી, એટલે મેં વિચાર્યું કે ચાલ ફાલ્ગુનીને મારા ઘરની વહુ સ્વીકારી જ લઉં. મારા ઘરની લક્ષ્મી તું તો. પણ તમે મને સ્વીકારો છો, રાજ ક્યાં મને સ્વીકારે છે? અને મારે એની પણ તો પરીક્ષા લેવી પડે ને. અત્યારે એ મને હા પાડશે કે હું તારી સાથે રહેવા તૈયાર છું, જીજ્ઞાને ડિવોર્સ આપવા તૈયાર છું, અને પછી એ પાછું ફરી જાય અને મને ના પાડી દીધી તો મારે શું કરવું? એટલે તો સમય નથી આપવો. બસ હવે અત્યારે તારી સાથે વાત કરી અને હવે રાજને કહેવા જઈશ કે હવે તમારા બંનેના ધામધૂમથી લગ્ન કરીએ, એટલે સમાજમાં પણ ખબર પડી જાય કે હા રાજે લગ્ન કરી લીધા. હા, પણ અમારા લગ્ન તો થઈ ગયા છે ને, હવે પાછું આવું બધું કરવાની કઈ જરૂર નથી. અરે તમારા લગ્ન તો થઈ ગયા, પણ અમારા સમાજમાં કુટુંબમાં હજી ક્યાં કોઈને ખબર પડી છે, એટલે એક નાનકડું રિસેપ્શન ગોઠવવું છે અને બસ ત્યાં પણ બા, એમ ધામ પણ તમે રાજના ધામધૂમથી જીજ્ઞા સાથે લગ્ન તો કરાવ્યા જ હતા ને. હવે આવા બધા સપના નહીં જોવાના હોય. એના કરતાં તો છે ને અમે કશે બહાર ફરવા જતા રહેશું, એટલે આવું બધું નહીં વિચારો. હું તમને ફરવા મોકલીશ, પણ ભલે જીજ્ઞા સાથે લગ્ન થયા તો હવે મારે એ પણ તો સમાજને બતાવવું પડશે ને કે જીજ્ઞા હવે અમારા સંસારમાંથી ને જીવનમાંથી ગઈ અને મારી ફાલ્ગુની આવી ગઈ, જે મને બહુ જ ગમે છે. પણ બહાર રાજને તો પૂછો પહેલા, એની સલાહ તો લો તમે રાજને જાતે જાતે. પૂછવાનું થોડું છે, હવે તો એને કહેવાનું છે કે જલ્દી તૈયારી કર અને આપણે રિસેપ્શન ગોઠવીને આના. જો તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું કઈ રાજને પસંદ નથી કરતી અને પ્રેમ નથી કરતી. ફાલ્ગુની તો સોરી શું હતું આ બધું? સોરી, મારાથી થોડું ગુસ્સામાં બોલાઈ ગયું. એટલે કે હું સમય માંગુ છું થોડો. મને અહીંયા સેટ થવા દો ઘરમાં બધી રીતે, પછી આપણે કંઈ નિર્ણય લેશું. તું સેટની ક્યાં વાત કરે છે? એ બધું હું તને શીખવાડી દઈશ, પણ હવે ગરમ નહીં થવાનું, કારણ કે આ તો બહુ ખુશીના સમાચાર છે. કઈ રીતે સમજાવું તમને? તમને એકવાર કહું છું તો સમજ નથી પડતી? નહીં, કારણ કે અત્યારે હું એટલી બધી રાજી છું, એટલી બધી ખુશી છે કે મને બીજી કોઈ બધી વાતો મગજમાં જ નથી આવતી. એવું લાગે છે કે ઉંમરની સાથે છે ને તમારું મગજ જતું રહ્યું છે, આમ ખાંડા જેવી વાતો કરો છો. તું મળીને એટલે ખીલી ગયું છે, ખસી નથી ગયું. જો હું કઈ રીતે સમજાવું? કહું છું ને કે હું કઈ રાજને પ્રેમ નથી કરતી. હું આ ઘરમાં ફક્ત નાટક કરવા આવી હતી કે હું રાજની પત્ની છું. નાટક? તે નાટક કર્યું ને, તો મેં ક્યાં સાચું કર્યું? હું પણ નાટક જ કરું છું. આ તો તારા મોઢે સાંભળવું હતું કે તું ખાલી રે ખાલી અહીંયા નાટક કરવા આવી છે. હવે તું જો. બા, હવે આ શું કરશે યાર? મારાથી શું બોલાઈ ગયું? એક તો મહેન્દ્ર પણ કંઈ ફોન નથી ઉચકતો, સમજ નથી પડતી શું કરું. હવે અહીંયા શું કામ ઊભી રાખી છે કહેશો મને? હા, કહીશ ને. નાટકનો પડદો ઉઠવાનો છે હવે. 2 મિનિટ રાહ જો ને. કયા નાટકનો કયો પડદો ઉઠવાનો છે? તે જ તો કીધું કે હું નાટક કરું છું, તો હવે એનો પડદો તો ઉઠાવવો પડશે ને, બધાને કહેવું પડશે ને. અને મેં જીજ્ઞાને ને એ લોકોને ફોન કરી દીધો છે, હમણાં આવતા જ હશે. લ્યો, યાદ કર્યા ને આવી ગયા. મમ્મી, અમને શું કામ બોલાવ્યા છે? કે પછી તમારા દીકરાના લગ્નની તારીખ પાછી લેવાની છે, ધામધૂમથી પરણાવવાના છે એટલે બોલાવ્યા અમને અહીંયા? ના ના બેટા, તું જતાં જતાં કહી ગયેલી ને કે જો આ વાત સાચી હશે તો હું અહીંયા પાછી આવી જઈશ, અને ખોટી હશે
તો હું તમને ડિવોર્સ પેપર સાઇન કરવા આપી જઈશ. એટલે કે આ વાત સાચી છે અને હા. તમે ડિવોર્સ પેપર સાઈન કરો. ના ના, આ વાત સાચી છે એટલે તારી વાત સાચી છે કે તું અને રાજ જો એનો પડદો ફાસ કરવા માટે આવી ગયો. કારણ કે જે પડદો પાડ્યો છે ને એ અમારા મોટા ભાઈએ જ પાડ્યો છે. એટલે પડદો ઉઠાવવાનો એને ગાંઠ ક્યાં મારી છે ને એ એને જ ખબર છે. વાત કરે છે એના કાંઈ મોઢે ખોલશે સમજાતું ને નથી. ત્યારે જ ખબર પડશે. શું વાત છે? જે વાત હોય ને એ કયો અમને. જીજ્ઞા, હવે તું શાંતિથી આ બધું સાંભળ્યા કર. તને કહેવાની જરૂર જ નહીં પડે, તું સમજી જ જઈશ. જો ઓકે સાંભળ. બેટા? તું મારી વાત સાંભળ. તે મને પૂછ્યું હતું ને કે તમે મારી સાથે દગો કર્યો. મેં તારી સાથે કોઈ દગો નથી કર્યો. પણ આ છોકરી માન્યું કે મારી સાથે જોબ કરતી હતી, મને પ્રેમ પણ કરતી હતી, પણ હું એને પ્રેમ નહોતો કરતો અને મેં એની સાથે લગ્ન પણ નથી કર્યું. હવે તું આ બધું તારા મોઢે કહીશ કે જો ફાલ્ગુની, લગ્ન કર્યા છે કે નથી કર્યા? આ બધું કરવા માટે મને પૈસા મળતા હતા અને એટલે એટલા કે માટે જ ખોટું બોલી. હા, મને પૈસા મળતા હતા ને મને પૈસાની હમણાં જરૂર હતી મારા નાના ભાઈના ઈલાજ માટે, અને એટલા માટે જ કરીને મેં આ વાત માનીને અહીંયા આ નાટક કર્યું. કોણ પૈસા આપતો તો? ફાલ્ગુની, આવડું મોટું નાટક તે કોના કહેવાથી કર્યું? અને મેને રચનારું શું બગાડ્યું છે અમે બે માણાએ? હું તો તને કોઈ દિવસ નડવા પણ નથી આવી, હું તો તને કોઈ દિવસ ઓળખતી પણ નથી, મેં તો તને જોઈ પણ નથી. અરે સાચું કયો છો તમે? આને ક્યાંથી જોયું? આ ચીટર છે એક નંબરની. આના છે ને ધંધા જેવા છે લોકોને લૂંટવાના. બરાબર. આનું કામ જ ઈ છે. આવા તો કેટલા રાજ છે ને એની ચીટિંગ કરી આને. જો એને મોઢે ઈ કીધું. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની જિંદગી ઉછેડે છે તું. તને શરમ નથી આવતી આવું કરતા? અને હવે કોના કહેવાથી આ બધું કર્યું હોય તો કે, એટલે અમને પણ ખબર પડે કે અમારો કહું છું ને. દુશ્મન કોણ છે. કહું છું ને, હું તો પારકી છું અને તમે લોકો મને પૂછો છો કે તને શરમ નથી આવતી. જ્યારે પોતાના આવો શું કરી રહ્યા છે ને એની તમને લોકોને ખબર જ નથી હોતી. એટલે કેવા શું માગે છે? કહેવા એ જ માંગુ છું કે આ બધું કરાવનાર આ તમારા ઘરનો મોટો દીકરો, આ બધું એ જ કરાવનાર છે. મહિલા તું અરે પણ પોતાનું આળ મારા પર શું કામ ઓઢાડે છે? પૈસાની જરૂર તને જુઠ્ઠું નહીં હતી. બોલો. હું ખોટી હોઉં ને તો હું મારા ભાઈના માથા પર હાથ મૂકીને કહેવા તૈયાર છું કે અમે કર્યું છે, પણ જો તમે સાચા હો ને તો તમારી માના માથા પર હાથ મૂકીને કહો. મારી માં એક ની એક છે. હું તારા માથા ઉપર હાથ ન મૂકું. તું ભલે ને મરી જા, મારે શું છે? જોઈ લીધું ને? એનો અર્થ એમ કે તું ખોટો છે, જુઠ્ઠો છે, લુચ્ચો છે, લફંગો છે. મહેન્દ્રભાઈ, બેશરમ. તમને શું મળ્યું આવું બધું કરીને? અને તમે શું કામ આવું કર્યું? શું કારણ આવું કરવાનું તમારે? બોલશો હવે? કામ કર્યું તો કરે જ ને. આના કરતા 2 વર્ષ મોટો છું. તમને હું જોર આવતું તું મારા લગ્ન કરાવી દેતા? આ નાનાના લગ્ન હું કામ પહેલા કરાવી દીધા? હું અહીંયા દર ભટકું છું, કુંવારો વાંઢો રખડું. આ ગામમાં બધા મેણાઈ મારે કે નાનાના લગ્ન થઈ ગયા, તારા બાકી, તારી માં તારી ઉપર ધ્યાન નથી દેતા. મને બળતરા થઈ એટલે મને એમ થયું કે આ બે વચ્ચે કંઈક તીખારો નાખું અને 2 સુદા પડી જાય એટલે એ મારા જેવો. અરે કેવી વાત કરો છો મોટા ભાઈ? હા, આવું તે કોઈ કરતું હશે? અરે તમે તમારા લગ્ન નથી થયા એનું કારણ છે કે તમને કેટલી છોકરીઓ બતાવી, તમને કોઈ ગમતી નથી, અને અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા તો અમારા લગ્ન થઈ ગયા. એ તો થઈ ગયા ને એટલે બોલતા આવડે હો. બાકી વાંઢો જો બહાર રખડવા જા, ખબર પડે તને તે. હા, તો પછી લગ્ન ન થતા હોય ને તો આપણે આપણો ઇતિહાસ બદલવો પડે. આપણો ઇતિહાસ જ ખોટો હોય તો કોણ હા પાડે? અમે કાંઈ કોઈના ડુંડા નથી લણી આવ્યા ઇતિહાસ બદલે. સોર નથી હું કે નથી કાળા કામ કરતો. મહેન્દ્રભાઈ, આ તમે જે કર્યું ને એમાં તમારું ઘર બંધાતું હોય ને તોય નહીં બંધાય. ગમે ત્યાં માગું લઈને જાઓ તો હું કહેવો કે નાના ભાઈ લવ મેરેજ કરીને આવ્યા હતા ને એનું છૂટું થઈ ગયું તો નક્કી આ લોકોના ઘરમાં જ કંઈક પ્રોબ્લેમ હશે કે મોટો ભાઈ કુંવર રહી ગયો ને નાનો ભાઈ પરણી ગયો તો મોટા હારે દીકરી ના દેવાય. હાથે કરીને પગ ઉપર કુવાડા મારો છો. શાંતિથી ઘરમાં જીવીએ છીએ, જીવાતું નથી. અરે તમને આ પ્રોબ્લેમ હતો તો અમને કહેવાય ને. અમે મહેનત નથી કરતા તો વધારે કરત થોડી. કહેવાથી જ ખબર પડે. મોઢા ઉપર હોતે લખેલું હોય માણસના કે આ માણસને શેની જરૂર છે. તો ક્યારેક છે ને પરિવાર સાથે બેસીને શાંતિથી વાત પણ કરાય. વાત કરીએ તો વાતનું સોલ્યુશન આવે. આવી રીતે ઘરમાં આગ લગાડવાની કરીથી વાત પણ કરી જોઈ, પણ તારા લગ્ન થઈ ગયા, બાને તો એક વહુ મળી ગઈ એટલે બસ ના. બધું આવી ગયું. એના પછી મેં તને 8 છોકરીઓ બતાવી અને બધાયમાં તે કાંઈ ને કાંઈ તે ખામીઓ કાઢી અને એમાં પછી ના આવી ગઈ તો શું કરું હું? તે નો ગમે તો હું હા પાડી દેવાની, ગમે એની હારે બેસી જવાનું મંડપમાં. તો એ જ કહું છું
કે આપણો ઇતિહાસ સારો હોય ને તો કોઈ પણ આવે, પણ બધાય તારા વગોણા કરતા હતા અને નામ તારું લેતા હતા કે તું કેવો છે. હવે અમારે કોને કેવું? તમને કેવું કે આ છોકરીને કેવું? એને જ કહેવાય ને, એ જ રૂપિયા પડાવતી હતી મારી પાસે. એની તો મજબૂરી હતી, એનો ભાઈ બીમાર હતો એટલે એને કંઈ કહેવાનો હક નથી. અને કદાચ માન્યો કે તેનું કામ હશે એટલા માટે કરતી હશે એ. એક મિનિટ, મહિલા, એને આ કરવા માટે તો તે જ કીધું તું ને, તો પછી એ તો પૈસા માગવાની જ છે. અને તું શું કહે છે કે ઈ આને પૈસાની જરૂર હતી એટલે એ કરતી હતી, પણ એને ગોતી આવ્યું કોણ? તું જ ને. અરે આ બધું થયું એમાં મારી દીકરીનો શું વાંક છે તે તમે એની સાથે બદલો લીધો? તમારી દીકરીનો વાંક એટલો જ કે મારી પહેલા લગ્ન કરી લીધા મારા ભાઈ હારે. જુઓ મોટા ભાઈ, એના બહુ ખોટું કર્યું. આ તમે જે કર્યું છે ને એ તમારી બહુ મોટી ભૂલ છે. આ હાથે કરીને તમે મારા સુખી સંસારમાં આગ લગાડી દીધી છે. અને જીજ્ઞા, તને પણ મારે શું કહેવું? તને પણ મારી પર ભરોસો નહોતો એટલે જ તું મને કીધા વગર ઘર છોડીને જતી રહી. મારી જગ્યાએ તમે હોય તમે આવું જ કરો. અને પ્લસ કે આટલા દિવસથી હું ગઈ, તમે મને એક ફોન પણ કર્યો, એક વખત પણ પ્રયત્ન કર્યો મનાવવાનો, તો પછી મને તો એવું જ થાય ને કે રાજને નક્કી એની હારે હશે એટલે રાજ એની રાજ્ય કોથી તે રહી છે ને મને યાદ પણ નથી કરતા. તું ગુસ્સામાં હતી એટલે મેં તને ફોન ના કર્યો. પૂછ તારા પપ્પાને કે એક દિવસ પણ એવો ગયો છે કે મેં ફોન ના કર્યો હોય, તારા સમાચાર ના પૂછ્યા હોય? પૂછી લે ને એકવાર. હા બેટા, હું તને કઈ રીતે કહી શકું, કારણ કે તારા મગજમાં શંકાનું ભૂત ગીરી ગયું હતું અને મેં તને કીધું ને ડિવોર્સ લેવામાં આટલી બધી ઉતાવળ નહીં કર, સમય સમયનું કામ કરશે. જો તે એ વખતે ડિવોર્સ લઈ લીધા હોત તો સારું થયું હું મારા પપ્પાની વાત માની ગઈ ને મેં કાગળિયા તૈયાર ન કર્યા. બાકી કાગળિયા તૈયાર કર્યા હોત ને તો તમારા બંનેના લીધે અમારું ઘર તૂટત. અને બોલે તને પણ શરમ ન આવી? તારે કહી દેવાય ને કે મારે પૈસાની જરૂર છે, એનો મતલબ એવો નથી કે હું આવા ખરાબ અને નીચ કામ કરું. હવે છે ને આને પૈસાની જરૂર છે એના ભાઈ માટે, અને તમારી પાસે બહુ રૂપિયા વધી ગયા હોય ને બેહારી જો ઘરમાં અને આપી દો પૈસા. હું તો રેડી જ છું, મારે તો લગ્ન કરવાના બાકી છે, બધાને ખબર છે. એ મહેન્દ્રભાઈ જેવી શરમ જેવું છે કે નહીં તમારામાં હજી પણ? કેમ હમણાં તો તે કીધું કે એવી કોઈ પણ હોય એને ઘરે બેસાડી દઉં, અને હવે અત્યારે તૈયાર થઈ ગયો ભૂપતભાઈએ કીધું એટલે? કાંઈ કોઈ પણ નહીં, કેવી રૂડી રૂપાળી છે એમ તો મને ગમે છે, પણ હા, પછી રોજના ઝઘડા, પછી અહીંયા મોકલી, હવે તું બીજે મોકલી છે ને ઘર ભાંગવા. ના એને પૂછી તો લ્યો. પણ તમારી યારે કર્યું એ મારી ભૂલ હતી, હું માફી માંગુ છું. પણ તમે બે એક થઈ જાવ પછી મારું તો કંઈક વિચાર કરવો પડે ને તમારે. રાજ હું તો નકટો જ છું. હવે એનો ખબર જ હાથ છે. હવે એનો હાથ છે ને આના હાથમાં આપી જો, નહીતર બીજાના ઘર હા કઈ ભંગાવશે. શક્ય નથી, ઇમ્પોસિબલ છે, પોસિબલ નથી. તમે લોકો જે બોલો છો એ આને તો પૂછો ફાલ્ગુની, તને મહેન્દ્ર ગમે છે? જુઓ આમ તો એ મારા ફ્રેન્ડ જેવો છે અને મેં આવું કંઈ વિચાર્યું નથી, પણ તમારા બધાની જો હા હોય તો મને મંજૂર છે. તો કરો કંકુના, શું બા લાવ. કંઈ પણ પેલો હાથ. આ હોય એમ તો ખબર પડે મને બધી. એમ કોકના લગ્નમાં ગયા હો ને. હે ભગવાન, રાજ સોરી, ભૂલ થઈ ગઈ મારી, કાન પકડું. હવે છે ને તારે મજબૂરીથી પૈસા નહીં માગવા પડે, હકથી માગજે. હા, અને મારા ભાઈને અહીંયા જ લઈ આવીશ. હા, હા, ત્યાં પણ હોય ને અહીંયા લઈ આવજે. કરિયાવરમાં. બહુ પૈસા છે અમારી પાસે, પગારે સારો છે મારા ભાઈને, મારે થોડોક ઓછો છે. તો વધારે કમાવો હવે. હા, તો કમાવીશ ને. ચાલો બસ, હવે અંદર જઈને વાતો કરજો. ચાલો દીકરી હું જાઉં હવે. પણ હજી તો મારા કપડાનો થેલો અહીંયા પડ્યો છે. તો ચાલો. નહીં, તેમ કે એ છૂટું હું લઈ કરવા. જાય, હું લઈ જાય થેલો. પણ જેની સાથે મારે રહેવાનું છે એ જ મન નથી રોકતા, તો મારે રહીને શું કરવું? નક્કી કોઈ એને બીજી જ ગમી જ ગઈ હશે. મારી સામું જો એકવાર. બધી વાત શબ્દોથી નથી કહેવાતી, અમુક વાત આંખોમાં વાંચવાની હોય છે જે તું વાંચી નથી શકતી. જોયું જમાઈ કેટલા પ્રેમમાં ઊંડા ઉતરી ગયા છે, પણ તું એની ભાષા ન સમજી શકી. કૂવો ખોદી નાખ્યો તમારા નામનો એટલા દીમાં અહીંયા, તમને ખબર નથી. ઓલે ડોલ નાખો ને તો આખી આખી ભરાઈને આવે છે. તમે તો બોલતા જ નહીં. મને છે ને મોટા ભાઈ તમારી પર બહુ ગુસ્સો આવે છે. એ બસ હવે, ચલો બહુ થયું. હવે તમે એમને કંઈ નહીં બોલતા, હું જેઠાણી છું તમારી. સમજી ગયા ને? ઓહો,